થયો? સ્કૂલ થી કે આવી બી રોઈ કેમ રહી? કેને માર્યો? આ ટીચરે માર્યો? દંડો માર્યો? હા. કઈ ટીચર હતી? નામ બતાડ, મને ફોન કરું. ઊભી રે. હેલો રેખા મેડમ, તમે વાયુ આઝમા સુરીને આટલો આખો વવાય હેત્યા તલી લાલ ચટ થઈ ગઈ, હેમટી ઉગડી ગઈ. હો એક જ દંડો વાયો એમ? એક દંડો હો, એક આંગળી બી નહીં અડાડવાની એમાં સુરીને. ભણે તો ભણે ને તો કોઈ વાદો ને, મારે પા ઘણું હોય ખાઈ લેગા. આજને પૂટે માં सूरी ने एक भी अंगरी भी अडाड़ी तो जेल में ठुकी गालूंगा, सबने केस कर दूंगा. તમે ઓળખતા નથી હું કોણ હોય? આ સાંભળી લો મારી વાત. આવો ફીરી તો થયો કે તમા સોરા કાઢી લૂંગા સ્કૂલ થકી ને પીલી સ્કૂલ में मेल दूंगा. પીલી સ્કૂલ વાળા હે કે માં सूरी ने अर्धी फीस में भणावવા તૈયાર હે ને એને હાથે મારો સોરો તો ફ્રી. એ આ બસ તો લેને જા સ્કૂલ. ઓ સાંભળી રહ્યા? આને આતપોક માદી ની સ્કૂલ દખડી આવો ને માર સાહેબ ને એમ કહેજું કે હેતો દાડા ટટ્ટુ બનાવે અને હાજે 100 વાગે ઘરે મોકલે. કંટારી ગયા આણી બલાવાય. ઠીક થયો આ તો અસલ માતાના માર સાહેબ મળ્યા હે ને તમા સોરાનો આટલો આતંક કે ઘર મે કે આતંકવાદી બની જતો. આતંકવાદી ઈ તો આને ઠોકી ઠોકી ને એને હિદ્દો કર્યો હોય. હાજે 100 હાથ વાગી છે કે તો ઘર में પોગ નથી દેતો. ઈ કાલે તો જાઉં હું સ્કૂલ ને માર સાહેબ ને કહું આને સબને સામે ટટ્ટુ બનાવો. તો મોરો આવવું પડે એમને આવું ને પડે. તારી અક્કલ ઠેકણે આવે. અમારે જમાના में તમે ગામ में કે માર સાહેબ ને દીકી જાતો કે સિટી રહીને તો આણી ઘરી ને પેલી ઘરી થઈ ને ઘરે આવીને સોપડી લઈને બેસી જાતો ચૂપચાપ મનો મન. એટલી ધાકતી મારસા બને કક્ષા में હેમટી પડતી કે તે મય મોતરી પડતો ને ઘરવાળાને આવીને કહેતા તો ઘરવાળા કહેતા કે હુંટી પડે સમ સમ ને વિદ્યા આવે રમઝમ. હજી એક દાડો તો ગજબ થયો એમ. આમે સબ રમી રહ્યા હતા ને મારસાબ આવી ગયા તો આમ તો સબ નાઈ ગયો ઘરી હોરો અને પેલો ભૂરો હે કે સારના ઉકલા में હંપાઈ ગયો. પરસે મારસાબે ઘેડીને કાઢ્યો અને બાંધ્યા તો ભીડવા હરકો થઈને બાંધ્યા ને રહ્યો. આમે હંપાઈને જોઈ રહ્યો એને જોઈને એવો મજા આવ્યો.